અમારી ફરિયાદ એ છે, અમારો સ્વિગીનો ડિલિવરી બોય એક ઓર્ડર આપવા માટે અબ્રામા ગામમાં ગયો હતો. ત્યાં એને ફોન કસ્ટમર રિસીવ નહોતા કરતા અને કોને આપવું એ જોવાનું હતું. એટલે એણે ગામવાળાને પૂછ્યું કે આ નામનું વ્યક્તિ કોઈ રહી છે. એટલે એ ગામવાળો સરપંચ હશે એનો. એણે પૂછ્યું કે ભાઈ તું કઈ જાતિનો છો? એટલે એણે જાતિ બતાવી તો એ દલિત સમાજનો હતો. એટલે એટલા માટે એને માર્યો. એટલે આણે અમને ગ્રુપમાં મેસેજ નાખ્યો કે મારી મદદમાં આવો. એટલે અમે 4-5 જણાને ગ્રુપમાં અમે જતા હતા એને મદદ કરવા માટે. એટલી વારમાં એને પોલીસ સ્ટેશને લઈ ગયા અને અમને ગામવાળા બીજા 15-20 જણા ભેગા થઈને ગોપીનગામ સર્કલ પીપી સવાણી ઇન્સ્ટિટ્યૂટના ગેટ પાસે અમને મારવામાં આવ્યો. 3-4 રાઇડરોને અમને રોકી. અમારી માંગ એટલી છે કે એ કેસ અત્યારે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગયો છે. એટ્રોસિટીની FIR અમે કરાવેલી છે અને પોલીસવાળા પાસે અત્યારે CCTV ફૂટેજ પણ આવી ગયેલા છે. અમને જે મારવામાં આવ્યા એના બરાબર 1 મહિનો થઈ ગયો છતાં પણ એ લોકો કોઈ કાર્યવાહી કરતા નથી. આ પૈસાના પાવરથી આ કેસ દબાઈ છે. અત્યારે આ જ વસ્તુ અમે જો કોઈને કરી હોય તો અમને ઓન ધ સ્પોટ 24 કલાકમાં અમને અરેસ્ટ કરી નાખે છે પોલીસવાળા. અમારી માંગ એટલી છે બને ત્યાં સુધી અમારે કોઈના નામ નથી દેવા. બાકી અમારી પાસે નામ પણ છે કે કયા પોલીસવાળાએ કેટલા પૈસા ખાધા છે અને કોની પાસેથી લીધા છે એ પણ અમારે નામ અત્યારે જાહેર નથી કરવા. અમારે કાયદા ઉપર પોલીસવાળા ઉપર વિશ્વાસ છે. એ જો એ જાહેર કરી દે એ લોકો કાર્યવાહી કરી દે એટલે અમારે બીજું વધારે કાંઈ નથી કરવું.